જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં? આ તમે ઘેર હતા તે કપડાં બપડા મારા ધોવાઈ જાય ઠંડીના, અને હવે કંઈક કોમ કરીશું, ખાવાનું બનાવશું. પણ હવે શું બનાવીએ? ઠંડીનું કંઈ બનાવીએ. હવે અત્યારે તાજી તાજી શાકભાજી શિયાળામાં સારી આવે, મરચાં ને એવું બધું. ઉનાળામાં તો આવું શાક મળતું નહીં. અત્યારે શિયાળામાં ને જે બી ખાવું હોય ને તો શિયાળામાં ખાઈ લેવાનું. એવું છે મસે શિયાળામાં બધું શાક આવે, ઉનાળામાં નહીં આવતું. પણ હવે તો બારે માસ બધું શાક આવે છે. દવામાં પકવીને લાવે ને એટલે. પણ આમાં તો ગામડામાં મરચાં બરચાં બધું થાય. મેં તમને બતાવ્યા તમે વિડીયોમાં કે અમારા ખેતરમાં તમે મજૂરી જઈએ ને તો મરચાંની બધી ખેતી થાય. પણ હવે તો હાલ થોડી મંદી આવી એટલે અમે ઘેર છીએ, મજૂરી જ્યાં નહીં. એટલે હું ઘરનો વિડીયો બનાવું છું. અને ઘણા લોકો યુટ્યુબમાં 15,000 લોકો મળશો મારા વિડીયો જોવે છે, લાઈક બી કરે છે. મેં તમને કીધું હતું પહેલાં વિડીયો મૂક્યો હતો એક મેં કે મારા ભાઈ નથી, અમે બે બહેનો જ છીએ. અને હું મારા પગ ઉપર ઊભી થવા માગું છું, કંઈક કરવા માગું છું. ઘણા લોકો 15,000 માણસો મારા વિડીયો જોવે છે, એમાં 10,000 લોકો મને લાઈક કરે છે, શેર કરે છે. અને બીજા 5,000 છે એમને બી કહું છું કે તમે વધુમાં વધુ જમ બને મારો વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરવી તો ભૂલતા જ નહીં તમે. કે હું યુટ્યુબમાં વિડીયો બનાવું છું, કંઈ મારે કરવું છે એટલે હું કોઈના એકણ જઈને લોબો હાથ કરી ના શકું. કેમ કે બધાને એમ છે કે ભાઈ વગરની બેન હોય એ માગી શકે, પણ ના, મારા બધા અમુકનું ઉદાહરણ એવું આલું છે કે તમે મા બાપ વગરની છોકરીઓને નહીં બોલાવો તો એ તમારા ઘેર આવશે એવું નહીં, એ એના પગ ઉપર ઊભી રહીને કંઈ કરી શકશે. એટલે હું ચાહું છું ને કે હું બી મારા પગ ઉપર ઊભી રહીને અમારા કુટુંબવાળાના ને હું મારા પિયરમાં એમને કહેવા માગું છું કે હું બી મારા પગ ઉપર ઊભી રહીને કંઈક કરી શકું છું. તમારા સુધી હું હાથ લોબો કરવા નહીં આવું. તો ઘણા લોકો યુટ્યુબમાં મારા વિડીયો જોવે છે, જે 20,000 લોકો 10,000 લોકો ફોલો કરે છે, એમને હું દિલથી દુઆ કરું છું કે જેમ બને મારા વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવી તો ભૂલતા જ નહીં. જય માતાજી.